ગુજરાતમાં આપનું સ્વાગત છે। પંચમહાલમાં શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યોના રાજીનામા મામલે એક મહત્વની બેઠક અને સુનાવણી હાથ ધરવામાં આવી। મોરવા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અગાઉ જે રાજીનામા આપવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈ તાલુકા પંચાયત દ્વારા તમામ સભ્યોને સરપંચને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા। તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના જણાવ્યા અનુસાર સભ્યો કયા કારણોસર રાજીનામા આપ્યા છે તે અંગે મૌખિક પૂછા કરવામાં આવી હતી અને તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા। આ સાથે જ સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે। મોરવા પંચાયતના કુલ 7 સભ્યોમાંથી 5 સભ્યો અને સરપંચ આ સુનાવણીમાં હાજર રહ્યા હતા, જ્યારે 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા। આ સમગ્ર મામલાની પ્રોસિડિંગ્સ પૂરી કરીને હવે આગળની ઘટતી કાર્યવાહી માટે વિગતવાર અહેવાલ માનનીય જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવામાં આવશે। હાલ તો મોરવા ગ્રામ પંચાયતમાંની વહીવટદારની નિમણૂક કર્યા બાદ થોડા દિવસમાં રદ કરી દેવામાં આવ્યા હોવાનો આ મામલો ભારે ચર્ચાનો મુદ્દો તાલુકા પંથકમાં બન્યો હતો। આજરોજ મોરવા ગ્રામ પંચાયતના જે 5 રાજીનામા આપવામાં આવેલા હતા તે બાબતે એ તમામ રાજીનામાઓને તકરારમાં લઈ અને મોરવા ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને સરપંચની મુદત રાખવામાં આવી હતી તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતે, જેની અંદર તમામ જે રાજીનામા મૂકેલા એ સભ્યોને અને જેમને નથી મૂક્યા એ તમામ સભ્યોને રૂબરૂ બોલાવી એ તમામને એમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા, કયા કારણોસર એમને રાજીનામા મૂક્યા, એ બધા એમના મહત્વના જે મુદ્દાઓ હતા એ બધા એમના જોડે મૌખિક જાણવામાં આવ્યા અને એ તમામને ધ્યાને લઈ અને એ તમામ રાજીનામા તકરારમાં લીધેલા છે અને એને આધારે અને એવી તમામના સભ્યોએ આજે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પણ દરખાસ્ત આપેલ હોય તો એ પણ અવિશ્વાસની દરખાસ્ત પણ આજે જોડે જોડે કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ બધી જોતા હવે જેને યોગ્ય કાર્યવાહી કરવાની છે એ તમામ પ્રોસિડિંગ કરી અને આગળની કાર્યવાહી કરવા માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને વિગતવાર અહેવાલ મોકલવામાં આવશે। સભ્યો તમામ હાજર હતા? ટોટલ 7 સભ્યો છે, એમાંથી 2 સભ્યો ગેરહાજર હતા, 5 સભ્યો અને સરપંચ શ્રી હાજર હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।